तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो लोक जागृति चैनल अंदर। तो दोस्तों, આજના વિડિયોની અંદર હવામાન ખબર, વિવિધ યોજનાઓ તેમજ વિવિધ ખેડૂત સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली हवामान खबरनी बात करिए तो गुजरात तरफ आगळ वधी रह्યું છે વાદળોનું ટોળું। तो વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે તંત્ર એલર્ટ થયું છે। ત્યારે મધ્યપ્રદેશથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાએ સટાસટી બોલાવતો જનજીવન ઠપાઠપ થઈ ગયું છે અને લોકોના ઘરમાં રાખેલ તમામ સામાન પલળી રહ્યો છે અને અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ છવાયું છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર। तो વિગતથી વાત કરીએ તો ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ 127 કેસ નોંધાયા છે। તો સામે આવેલા આંકડા મુજબ સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે। શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે અને ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 બાળકોના મોત પણ નિપજ્યા છે। જો કે સારી વાત એ છે કે રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો લીલો દુષ્કાળ જાહેર। તો હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। તો ખેડૂતોના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ થયા છે। તો ઘણા એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા સોંપી અને નાશ પામ્યા છે। તો આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની જોઈએ તેવું ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જો કે મિત્રો, ખેડૂતોને આમાં વળતર મળવું જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો બાળક અકસ્માત થશે તો વાલીને થશે જેલ। બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઈઓ એએમસીના અધિકારીઓ એક મહત્વનો સેમિનાર યોજ્યો હતો। તો ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો તેને જઈને વાહન હોય તેને માટે 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા જાહેર કરવામાં આવશે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો 70 લાખ ખેડૂતોની લોન માફ। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને 6,098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું છે કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો શિક્ષણ મુકાયું મુશ્કેલીમાં। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન કરાયું છે। ત્યારે બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શિક્ષકો વિના જ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી છે। તો રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 9,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું હોદ્દેદારો જણાવી રહ્યા છે। તેમજ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સમાચાર આપ્યા છે, જેમાં 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુએ એમઆઈ ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અભિયાનમાં 1.5 કરોડથી વધુ યુવાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો BSNLની મોટી જાહેરાત, 5G સેવા મળશે. તો BSNL દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરના 4G સુવિધા શરૂ કરશે. આ સાથે આવતા વર્ષે 5G સેવા પણ શરૂ કરી શકે છે. તો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં 4G સુવિધા શરૂ થઈ ગઈ છે. આ સિવાય જયપુર, રાયપુર, લખનઉ, અમદાવાદ, હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ 4G સાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. તો સમગ્ર દેશમાં BSNLની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળશે. જો તમારા ઘરમાં કોઈ બેન દીકરી 9 થી 12 ધોરણમાં ભણતી હોય તો તેમને સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય મળશે મિત્રો. તો હોમ નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં ₹10,000 અને ધોરણ 10માં ₹10,000, ધોરણ 11માં 15,000 અને ધોરણ 12માં 15,000 રૂપિયા, આમ કુલ મળીને 4 વર્ષમાં ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદીઓને બહાર જવું થયું મુશ્કેલ. તો અમદાવાદીઓ આજે રિક્ષા અને ટેક્સી ચાલકો તમને રસ્તે ફરતા નહીં જોવા મળે, કારણ કે અમદાવાદના 2.5 લાખ રિક્ષા ચાલકો અને 80,000 ટેક્સી ડ્રાઈવરો આજે હડતાળ કરવાના છે. ટેક્સી ડ્રાઈવરોની માંગ એ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદેસર એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ધમધમતા 2 વ્હીલર બંધ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવરને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે. ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી રિક્ષા ચલાવતા વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હોવાના મુદ્દે 24 અને 25 જૂનના રોજ એપ્લિકેશન બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેથી આ 2 દિવસ દરમિયાન કોઈ પણ રિક્ષા ચાલક એપ્લિકેશનના માધ્યમથી ધંધો નહીં કરી શકે અને કંપનીઓ દ્વારા રિક્ષા ચાલકો પાસેથી 25 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને ટ્રીપ કેન્સલ થાય તો પણ તેનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે મિત્રો. તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.